વિરાટ ટીમનો એક પ્લેયર અહીંયા આવી જાવ. વિરાટ ટીમનો પ્લેયર, 12વો પ્લેયર વિરાટ ટીમનો. હેલો, તમારો ઇમ્પેક્ટ પ્લેયર હોય આ મોકલી દેજો. 12વો ખેલાડી. ભાઈ ફટાફટ સ્ટાર્ટ કરો ભાઈ, ફિલ્ડિંગ લગાડો. વિરાટ ટીમને રિક્વેસ્ટ છે, ફિલ્ડિંગ લગાડો ફટાફટ. કારણ કે ભાઈ ફટાફટ આવી ગયા છે તો એ પ્રમાણે આપણે રમવાનું બી છે. અને આજે એક રાઉન્ડ એક્સ્ટ્રા રમાડવાનો છે તો મહેરબાની કરો તમે જરા ફટાફટ, કોઈ લેટ નહીં કરશો. एम्पायर सर जरा स्टंप बराबर करना आप. एम्पायर से रिक्वेस्ट है, स्टंप जरा ठीक से लगाइए. લઈ લો ને ખુરશી બુરશી લઈ લો, બેહવું તો આપણી ખુરશી તો બેહવાની યાર. લઈ લો કાઢો. ઉપરથી ઓર સારું દેખાય છે. ઉપરથી ઓર ખુરશી ઉપર બે નો સારું દેખાય કેજો મને. લઈ લો ચેર, લઈ લો બધા, લઈ લો. લાઈ તો ખુરશી દે તો મને. hello. See, check please. માઇક ચેક. પહેલો બોલ હતો. જલ્દી લાય. પૂનાએ ટોસ જીતીને બેટિંગ લીધી અને પાવર પ્લે ચાલુ છે. અને બહુ સરસ ગેમ નાખ્યો. જબરદસ્ત બોલ મેહુલભાઈ નો. બેટ્સમેન સફળ કરશે તો બીજો વાઇડ છે. અને વિશાલભાઈનો સ્ટેટ મારેલો શોટ. જોઈએ કેટલા રન મળે છે. ત્યાં ફિલ્ડર મોજૂદ છે, બહુ શાનદાર ફિલ્ડિંગ. ત્યાં 2 રન દોડીને પૂરા કરશે. ચતુરાઈથી 2 રન પૂરા કર્યા. હા. पेन भाई, कोई नहीं पाए पेन हो तो आप भी दे दो जरा स्कोरिंग करवा. किसी के पास पेन है तो प्लीज यहाँ पे सेवा में पेन दे दीजिए. બેટ્સમેન નેમ વિશાલ, મેહુલ બોલર. અને આ લાંબો હિટ મારી દીધો છે. જોઈએ શું મળે છે એમ્પાયરનો ઇશારો. ઓહો શું કેચ છે ભાઈ. નો બોલ નો ઇશારો છે એમ્પાયરનો. નો બોલ નો ઇશારો છે.
જબરદસ્ત કેચ પકડી, પણ એમ્પાયરનો ઈશારો નો છે. તો એમ્પાયર સાથે કોઈ આર્ગ્યુમેન્ટ ન કરતા ફટાફટ. હા, ઓલા અને એમ્પાયરનો નિર્ણય. કેચ એવો હતો કે આંબાના ઝાડમાંથી જે આપણે આંબો પકડી લેવી, તોડી લેવી, એવો કેચ પકડ્યો હતો. કેચ મળી ગુલાબ જામુન, પણ ગુલાબ જામુનમાં ચાસની નથી, અને ગુલાબ જામુન ગળ્યા વગર સારું ન લાગે. तो सर ये फ्रीट होगा? जी हाँ, मैं सही सुन रहा हूं, ये फ्रीट है. સરસ કમબેક મેહુલભાઈ નું પાછું. ફટાફટ ફટાફટ બધા જમા નહીં થઈ જશો. પ્લેયર પોતપોતાની જગ્યા ઉપર રહ્યો. अंपायर जरा बैट लेके आ रहे तो चेंज करने दीजिए. जाओ 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 જઈ શકો. 7 નંબર ધોળિયાના છોકરા. फटाफट भाई मैच स्टार्ट करो भाई. 25 મિનિટમાં 5 ઓવર આપણે કમ્પ્લીટ કરવાની છે. 5 ઓવર તમારા 35 મિનિટમાં પૂરા કરો. 25 મિનિટમાં સોરી 25 મિનિટમાં 5 ઓવર પૂરા કરવાના છે. અને આ કોકના દાદા આવ્યા છે કાકડાના રૂપે ગ્રાઉન્ડ ઉપર. હા, હરાદને હજુ વાર છે ભાઈ. અત્યારે કાકડા અહીંથી હાલ્યા થાવ. એ કાકડા ઉડાડો ભાઈ. પકડો ને. સ્ટાર્ટ. બોલર નેમ. રોહિતભાઈ સાથળિયા, જર્સી નંબર 10, અને સચિન તેંડુલકરના ફેન લાગે છે. જબરદસ્ત જોરથી મારવાનો પ્રયાસ, પણ બોલ છે. સ્કોર કેટલો થયો? અને નો બોલ જોરથી મારી દીધો છે, પણ એવી જ રીતે સારી ફિલ્ડિંગ અને એમ્પાયરનો ઈશારો નો બોલ છે. આ ફિલ્ડરનું નામ બધા જણાવજો ભાઈ. સ્પાઈડરમેન જેમ ફિલ્ડિંગ કરે છે Thank you so જયેશભાઈ, much. બહુ Line શાનદાર cross. ફિલ્ડિંગ કરે છે. નો બોલનો ઈશારો અને ફ્રીટ હશે. જોઈએ ફ્રીટનો કેટલો ફાયદો ઉપાડે છે વિશાલભાઈ. શોર્ટ બોલ હતો, પોઈન્ટમાં રમવાનો, અને ત્યાં 2 રન મળી ગયા ત્યાં ચતુરાઈથી. આની પછીની મેચ ગોવા અને ભાંડુપ. ભાઈ યુટ્યુબમાં જોતા હોય તો જલ્દી જલ્દ ગ્રાઉન્ડમાં પહોંચજો. આજે આપણે એક મેચ એક્સ્ટ્રા રમાડવાની છે, તો બધા સહયોગ કરજો ભાઈ. અને જબરદસ્ત. સામે રમી દીધો છે શોટ. ત્યાં ફિલ્ડર મોજૂદ છે.
દે ને બોલ ને જરા આ મારો અવાજ બે ગયો તું બોલ ને આ હેઠે દે ને કોઈ બી સંતોષ ને દે યાર જબરદસ્ત મારી દીધો છે અને બોલ હવામાં અને ગેમ સીમા રેખા પાર ષટકાર આજનો પહેલો જ બોલ 6 આજનો પહેલો 6 અને જર્સી નંબર 7 આકાશભાઈ ભોજેવિયા પરિવાર MS ધોનીના ફેન જબરદસ્ત શોટ મારીને 6 રનનું યોગદાન આપ્યું છે એમની ટીમ માટે એમને જબરદસ્ત એવી જ રીતે પાછો પ્રહાર કર્યો છે અને આ બોલ પણ ગેન્ડ સીમા રેખાની પાર બેક ટુ બેક ષટકાર હેલો કોમેન્ટ્રી ઓલો બોલ તો જૂનો વાળો સમજી રહ્યો આવી જો ને બોલ આવી જો ને આમ રે કિરતભાઈ કાલના બોલ નથી લાયા ડોટ બોલ બે ઓવર 12 બોલમાં 24 રન બનાવ્યા છે 12 પુનાની બોલ 24 ટીમે અને થઈ ગયા 12 ના છે રન ભાઈ. રેટથી ચાલ્યા છે બહુ સરસ કહેવાય આ ચાલુ છે કે બંધ છે ભાઈ ફટાફટ મેચ ચાલુ રાખો ફટાફટ મેચ સ્ટાર્ટ કરો ભાઈ સંજય ફોન જ નથી ઉપાડતો ઓલો કિશોર પાંડુભાઈ ફોન નથી ઉપાડતો ગોવાનો એમનો રાઉન્ડ આવી જાય ટાઈમ ઉપર બહુ મજા આવી હવે ફોન નથી ઉપાડતો એ તો દાદર માં પોકે છે ને ગોળ નીકળી જાય દાદર થી તો પાંડુ કોળા ના કરો ને તો એક ઓવર ની પેનલ્ટી થશે ભાઈ અરે તો સુને કે લેટ હો તો પેનલ્ટી નહીં क्या આ તો फिर બોલર નેમ સુભાષ ઓગાણિયા ફૂલ ટોસ બોલ પુલ કરી દીધો છે અને બોલ હવામાં છે સુભાષભાઈ પોતે નીચે હતા પણ catch કેચ drop. ડ્રોપ અને જબરદસ્ત ચાન્સ હતો વિરાટ બીજી ટીમને catch પણ હતી ને drop થઈ ગયા. કેચ ઇઝ ધ મેચિસ કેટલા રન થયા નથી હજુ એક લખ્યું ને 25 રન શું કરે જબરદસ્ત શોટ મારી અને દીધો છે હવામાં ball કવરમાં ઉડી અને ગયો છે. ગેપમાં રમી લીધો અને છે 4 રન અને एम्पायर नो इशारो 4 4 रन रन। और डीजे प्लीज डीजे कंटिन्यू होना चाहिए वो बंद कर देता है वो बंद कर दे तू लगा ना શું બન वो बंद कर देगा जब बजेगा ना तभी साउंड बंद करेगा खाली वो यूट्यूब का ફિલ્ડિંગમાં થોડી તબદીલી ઓ વાહ વાહ, ડોટ સરસ બોલ કમબેક સુભાષભાઈ ઓગાણિયા પરિવારનું સારું કમબેક કર્યું છે સુભાષભાઈએ એક રન અહીંયા જ-
પડ્યું ને બિલ્ડિંગ નું 9 માણા મારી હાલ 9 સરસ અને કમબેક આ સુભાષભાઈ નો inside લાગી જાય છે અને ને. એક રન થી સંતુષ્ટ રહેવું પડશે અને પાછા ફરીને આવ્યા છે આકાશભાઈ ભોજવિયા જે પુણે ટીમ થી આવ્યા છે અને એમની ટીમને બહુ સારો યોગદાન આપ્યો છે. અત્યાર સુધી બંને સાજેદારી બહુ સરસ રમી રહી છે અને સ્કોર બનાવવા માટે સક્ષમ. પુનાને ટોસ જીતીને પહેલી બેટિંગ લીધી છે. ગેપમાં મારી દીધો છે અને એક જ રનનો કોલ છે ને એક જ રન પૂરો કર્યો. જબરદસ્ત ફિલ્ડિંગ. ચેરઅપ પ્લીઝ વિરાટ ટીમ. તાળીઓના ગડગડાટથી વધાવો ભાઈ તમારા પ્લેયરને. 3 ઓવર ખતમ થઈ જાય અને 32 રન થયા છે ભાઈ. 3 ઓવરમાં 32 રન. બહુ શાનદાર બોલિંગ નાખી છે એના અંદર 7 જ રન આપ્યા છે ફક્ત. 7 બોલા ભાઈ 7 બોલા કે 8 બોલા ચાલો કોમેન્ટ અને બેચ જા મંગાવ કોમેન્ટ પાંડુક ટીમ જલ્દી આવો ભાઈ ને તો 5 રનની પેનલ્ટી દેવામાં આવશે. ચલો મેચ ચાલુ રાખો ભાઈ. મેચ ચાલુ રાખો. ફટાફટ સ્ટાર્ટ કરો. મેચ ચાલુ રાખો. અમે 23 મિનિટમાં તમારે મેચ પૂરી કરવાની છે. બોલો નામ શું? બોલો નેમ મેહુલભાઈ. મેહુલ નથી. અરે આગો જાને ભાઈ. ફરી એકવાર પુલ કરી દીધો છે આકાશભાઈ અને જોઈએ શું મળે છે. આર પાર અને બધી હદ પાર આકાશભાઈ ભોજિયા તરફથી ષટકાર. પહેલો બોલ 6. જબરદસ્ત શોટ માર્યો છે આકાશભાઈએ અને એમની ટીમને બહુ ભારી યોગદાન એમનો આપી રહ્યા છે આકાશભાઈ. વાઇડ બોલ. એમ્પાયર નો ઈશારો. વાઇડ બોલ. વાહ ભાઈ વાહ. સરસ એમ્પાયર. ગુડ એમ્પાયરિંગ. અરે વાહ. જબરદસ્ત શોટ મારી દીધો છે આકાશભાઈ અને ઓવરમાં બહુ વધારે રન લગભગ છે. સિક્સ મારો તારા વગાડો ભાઈ.
એને પુલ કરી દીધો છે. બોલ હવામાં છે અને 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 અમ્પાયરનો કેચ શું નિર્ણય ડ્રોપ. આવે છે? એમ્પાયર નો ઈશારો. યાર, શું આવે છે? અમ્પાયરનો ઈશારો. એમ્પાયર નો ઈશારો આવવાનો 4 રન. ચાર
પણ હાર્દિક સ્વાગત છે. બોરેલી ટીમના પ્લેયર્સ હેથળી ગામના ચેખલિયા પરિવાર આવી ગયા છે. મેહુલભાઈ ચેખલિયા અને એમના પિતાશ્રી સુરેશભાઈ ચેખલિયા અમારા બહુ સારા મિત્ર છે. 74 થયા છે ને 75 મારવાના ભાઈ ટાર્ગેટ. પૂના ટીમ ફટાફટ ભાઈ થોડુંક ટીમ ફિલ્ડિંગ લગાવો ફટાફટ જઈને ભાઈ. પૂના ટીમ ગાર્ડનમાં 75 રન વિન 74 રન બનાવ્યા છે પૂના ટીમે. અને વિશાલભાઈ માટે તાળીઓનો ગડગડાટથી સ્વાગત કરો ભાઈ. બહુ સરસ રમ્યા અને એવી જ રીતે આકાશભાઈ ભોજેવા બી સરસ રમ્યા. પૂના ટીમ ફટાફટ ભાઈ ટીમ લગાડો ફિલ્ડિંગમાં. પૂના ટીમ ભાઈ ફિલ્ડિંગ લગાડો ભાઈ. પૂના ટીમના પ્લેયર્સ અમે ફિલ્ડિંગ થોડી લગાડી હેલ્પ તમારી. કરો પૂના ટીમ. ભાંડુક ટીમ તમે ભાઈ ક્યાં જલ્દથી જલ્દ ગાર્ડનમાં આવો ભાઈ. પૂના ટીમ ભાઈ થોડી હેલ્પ કરો ભાઈ. અંદર જાઓ ગાર્ડનમાં ફટાફટ ફિલ્ડિંગ લગાડો. પૂના ટીમ ભાઈ ફટાફટ ફિલ્ડિંગ લગાડો. આપણી પાસે ટાઈમ કમ છે ભાઈ. એક્સ્ટ્રા મેચ રમાડવાની છે. અને અમારા કોચ સર શ્રી બાબા ઠવાલનું બી આગમન છે. અમારા દેવી પૂજક સમાજને સપોર્ટ કરવા આવ્યા છે. તો મિત્રો જે કોઈ બી સાંભળતા હોય પ્લીઝ બાબા ઠવાલનું તાળીઓના ગડગડાટથી સ્વાગત કરો ભાઈ. થેન્ક યુ સર. ઓહો હો 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 અમારા જૂના જાણીતા અને એક્સપિરિયન્સ ખેલાડી ભાયાભાઈ નું આગમન થઈ ગયું છે. દહીસરમાં ભાયાભાઈ નું આગમન છે. બહુ સમય પછી આવ્યા છે ભાયાભાઈ. તમારું હાર્દિક સ્વાગત છે ભાયાભાઈ, અમારા પરમ મિત્ર. મારી ટુર્નામેન્ટમાં ભાયાભાઈએ મચાઈ દીધું હતું. 5 બોલમાં 5 સિક્સ. દહીસર એનએલ ગ્રાઉન્ડમાં 2019માં દહીસરમાં રાખ્યું હતું શાંતિનગર ડોંગરી તરફથી.
અને એમાં ભાયાભાઈએ જબરદસ્ત પરફોર્મન્સ આપ્યું હતું અને એમને ઇનામ બી પ્રાપ્ત કર્યું હતું. સંતોષભાઈ મીઠાપરાએ 1001નું ઇનામ આપ્યું હતું. થેન્ક યુ ભાયાભાઈ કમિંગ. વિરાટ ટીમને વિનંતી છે બેટ્સમેન મોકલી દો. પુના ટીમ તમને વિનંતી છે કે તમારી ફિલ્ડિંગ લગાડો જલ્દથી જલ્દ. પૂના ટીમ ફિલ્ડિંગ લગાડી દો ભાઈ ફટાફટ. તમે બહુ ટાઈમ વેસ્ટ કરો છો ભાઈ. પુના ટીમને વિનંતી છે કે તમારી ફિલ્ડિંગ લગાડી દો. બેટ્સમેન ગ્રાઉન્ડમાં આવી ગયા છે. એક્સ્ટ્રા રમાડવાની છે ભાઈ આની અંદર. એક મેચ વધુ રમાડવાની છે ભાઈ. આની પછીની મેચ ભાંડુપ બી અને ગોવા. માફી માંગુ છું. ભાંડુપ એ અને ગોવાની મેચ છે. તો જ્યાં પણ હોય ભાઈ જરા ગ્રાઉન્ડમાં પધારો. બારો ખિલાડી મોકલજો ને ભાઈ. અને પુના ટીમ ભાઈ થોડોક ફટાફટ ટાઈમ લ્યો ભાઈ. રમો જલ્દી ભાઈ. પાવર પ્લે નો પહેલો જ બોલ અને પહેલો જ બોલ જોરથી મારવાની કોશિશ. ત્યાં ફિલ્ડર મોજૂદ છે. જોઈએ કેટલા રન મળે છે. 1 જ રન મળશે ત્યાં. પાવર પ્લે નો બીજો બોલ. અને કટ કરવાની કોશિશ. ત્યાં ફિલ્ડર મોજૂદ છે અને એટલો શાનદાર થ્રો. ઓહો શું બોલ નાખ્યો છે. બોલ ડોટ. શોર્ટ બોલ હતો. એને પુલ કરવાની કોશિશ. ગેપમાં બોલ છે. ગેપમાં ફિલ્ડર જે છે ભાગે બોલ. છે બોલ ના પાછળ અને ત્યાં 2 રન ઈઝી થઈ જશે. પૂના ટીમ ભાઈ જલ્દી કરો ફટાફટ. પાવર પ્લે ની ઓવર ચાલુ છે. 4 બોલ 4 થયા છે. શોર્ટ બોલ એને પુલ કરી દીધો છે. જોઈએ કેટલા રન મળે છે અને ડાયરેક્ટ લાગે છે મને એમ્પાયર નો ઈશારો. હજુ એમ્પાયર ડિસિઝન દેશે. એમ્પાયર દેશે.
6. પહેલો જ 6. 5 બોલ 10. અમ્પાયર નો છે 6. અમ્પાયરે આપ્યો છે 6. પૂના ટીમ ભાઈ તમે બહુ ટાઈમ કરો છો યાર, ફટાફટ ચાલુ કરો. આ ડોટ બોલ. અને ઓવર ખતમ. 10 રન. એક ઓવરમાં ઓવરમાં 10 10. રન થઈ ગયા છે ભાઈ. પાવર પ્લેમાં 10 રન આવ્યા છે. હજુ પણ 65 ની જરૂરત છે 4 ઓવરમાં. બહુ લાંબો સ્કોર છે પહાડ જેવો. જોઈએ વિરાટ ટીમ પહાડને તોડી શકે કે નહીં. પાલઘરને વિન મેચ ચાલુ રાખો એમ્પાયર. અગર ઓર્ગેનાઇઝરનો એક કોલ આવ્યો છે, અગર ગોવા ટીમ અને ભાંડુપ ટીમ ટાઈમ ઉપર નહીં પહોંચે તો એક ઓવર બેની કટ કરવામાં આવશે. અને બંને ટીમને વિનંતી છે. અને બોલ હવામાં, ફિલ્ડર ત્યાં મોજૂદ છે. કેચ ડ્રોપ થઈ ગયો છે. लेग एम्पायर जरा दिखिए, लेग में 6 फील्डर खड़े. ઉભા રહ્યો ભાઈ, અમ્પાયર શું નિર્ણય દેશે? બધા બોલશો ને ભાઈ, ઉભા રહ્યો. શું નામ છે એનું? રાવણ રૂક ભાઈ, શાંતિ રાખ થોડી. 6 છે 6. નો બોલ છે, નો બોલ. અમ્પાયર નો ડિસિઝન અંતે રહેશે ભાઈ. નો બોલ, નો બોલ. એમ્પાયર જરા ધ્યાન આપજો જરા. ભાઈ અમ્પાયરે નિર્ણય આપ્યો એ રહેશે અંતિમ નિર્ણય અમ્પાયર નો. નો બોલ તો નો બોલ જ ગણાશે ભાઈ. અમ્પાયર લાસ્ટ ડિસિઝન. એમ્પાયર થી મિસ્ટેક થઈ ગઈ છે ને અગલો બોલ નો બોલ ને ફ્રીડ હશે. અત્યારના 2 રન હશે. 9મો અને 1 રન દોડીને પૂરો કર્યો છે. અને હવામાં બોલ. ફિલ્ડર ત્યાં મોજૂદ છે. જોઈએ કેચ ફ્રી છે ભાઈ. અને 2 રન પૂરા કરી લીધા ભાઈ. ગોવા ટીમને અને ભાંડુપ ટીમને વિનંતી છે, અગર આ મેચની પહેલા બંને ટીમ ગ્રાઉન્ડમાં નહીં આવે તો બેને એક ઓવર કટ કરવામાં આવશે. તો બંને ટીમને વિનંતી છે, તમારે 2 અને આ બોલ હવામાં બોલ ફિલ્ડર નીચે મોજૂદ છે અને આઉટ. લોલીપોપ કેચ.
અગર આજના તારીખમાં કોઈ પણ ટીમ લેટ આવશે તો એની એક ઓવર કટ કરવામાં આવશે અને આ ઓર્ગેનાઇઝરનો નિર્ણય છે અમારા કૈલાસભાઈ ઓગણિયા જેને આ ભાઈવર ટુર્નામેન્ટ રાખ્યું છે દહીસરમાં. ભાઈ ફટાફટ બધી ટીમ આવી જાઓ. કેટલા રન થયા મેહુલ? 14 રન થઈ ગયા છે ભાઈ વિરાટના. બે બોલ 14 રન. બીજી ઓવર ચાલુ છે ભાઈ અને બેટિંગ ઉપર રાવણ. કૈલાસ છે કે કૈલાસ કૈલાસ. અને આ સ્ટેટ મારી દીધો છે બોલ! ત્યાં ફિલ્ડર મોજૂદ છે વન બાઉન્સ અને ઓહો ઓહો, શું ફિલ્ડિંગ કરી છે fielding કરી છે ભાઈ. ત્યાં 2 રન મળશે બહુ શાનદાર ફિલ્ડિંગ. આ હવે પુનાની ટીમ બહુ મસ્ત ફિલ્ડિંગ કરે ભાઈ. આ બોલ અને કેચ પકડી લીધો. કૈલાસ આઉટ થઈ ગયા. બીજી ઓવરનો લાસ્ટ બોલ છે ભાઈ. અમ્પાયર કેટલા બોલ થયા ભાઈ? 5 બોલ થયા છે. 5 થયા. 5 ભાઈ. એક નો હતો. પેલો બોલ નો હતો. સંતોષ એમને કે ને નાસ્તો પડ્યો તો અમને દે ને યુટ્યુબ ને અમ્પાયર ને બધાને દીધો. અમ્પાયર ને બી હા બસ. વ્હાઈટ બોલ. અમ્પાયર નો ઈશારો વ્હાઈટ બોલ.
ઓહો આ શું શોટ મારી દીધો. 6 સીમા રહેશે બહાર. કેટલા રન થઈ? 2 ઓવર 23 રન. અજુબા વિરાટના ટીમમાં છે. હજુ બી વિરાટ મેચના અંદર જ છે. કૈલાસભાઈ ઓગણ્યા જેને આ ભાઈ કેટલા રન થયા મેહુલ? બોલર ને 14 રન થઈ ગયા છે ભાઈ વિરાટના. બે બોલ 14 રન. બીજી ઓવર ચાલુ છે ભાઈ. અને બેટિંગ ઉપર રાવલ 23 ત્યાં 23 કૈલાસ છે કે કૈલાસ કૈલાસ. બોલર ને બંટી અને આ સ્ટેટ ball! મારી દીધો છે. ત્યાં ફિલ્ડર મોજૂદ છે. વન બાઉન્સ અને ઓહો શું ફિલ્ડિંગ કરી છે. કરી છે ભાઈ. ત્યાં 2 રન મળશે. બહુ શાનદાર ફિલ્ડિંગ. આ હવે પુનાની ટીમ બહુ મસ્ત ફિલ્ડિંગ કરે ભાઈ. રિવર્સ ની અટેમ્પ કરવાની જરૂરત હતી તે પણ બોલ ડોટ થઈ ગયો છે. અભી બોલ રહ્યા ભાઈ. કેટલા 2 બોલ થયા ને? શોર્ટ બોલ એને પુલ કરી દીધો છે. કીપર બોલ ના નીચે અને બહુ શાનદાર કેચ કેચ. પકડી લીધો. ગોવા ટીમને વિનંતી છે અને ભાંડુપ એ બંને ટીમને વિનંતી છે કે અગર તમે મેચની પહેલા બંને ટીમ ગ્રાઉન્ડમાં નહીં આવ્યા તો બંને ટીમની એક ઓવર કટ કરવામાં આવશે. બંને ટીમની લોન લેવામાં આવશે ભાઈ. બેટ્સમેન નેમ રાકેશભાઈ જલ્દી જાઓ જરા. હલો.
એમ્પાયરના ઇશારો વ્હાઇટ બોલ. અને જોરથી મારવાની કોશિશ, ગેપમાં બોલ છે, જોઈએ કેટલા રન મળે છે. બહુ શાનદાર ફિલ્ડિંગ, શાનદાર ફિલ્ડિંગ ભાઈ. 2 રન બચાયા. ગોવા ટીમ અને ભાંડુક એ ભાઈ જલ્દથી જલ્દ ગાર્ડનમાં આવી જાઓ ભાઈ. બહુ ટાઈમ વેસ્ટ થઈ જશે ને એક્સ્ટ્રા મેચ રમાડવામાં આવવાની છે. ઓહો, હેલિકોપ્ટર મારવાની કોશિશ, ત્યાં ફિલ્ડર મોજૂદ છે, ત્યાં 1 જ રન મળશે. ઓ હલકા હાથથી પ્લેટ કરી દીધો છે, બોલ ગેપમાં છે, જોઈએ કેટલા રન મળશે. ત્યાં 1 જ રન મળશે. ત્યાં 2 રન હતા પણ ત્યાં 1 જ રન દોડીને પૂરો કર્યો. સ્કોર 29, 29. 3 ઓવર 29 રન અને 2 ઓવરમાં રન જોઈએ છે 45. આજે કોઈ પણ ટીમ લેટ આવશે તો એમને 1 ઓવર કટ થશે. એની લોન લેવાની છે બધા ટીમને. પૂના ટીમ ભાઈ ફટાફટ ફિલ્ડિંગ લગાડો ભાઈ, બહુ લેટ થઈ ગયા છે. 1 ઘંટાની ઉપર થઈ ગઈ છે પહેલી મેચ ચાલુ થવામાં. હજુ લગીને 1 ઘંટાની ઉપર થઈ ગઈ પણ પહેલી મેચ ખતમ નથી થઈ. ઓહો, બહુ લાંબો હિટ મારી દીધો છે. સીમા રેખા બહાર, ષટકાર. હજુ પણ વિરાટ ટીમને આવા લાંબા હિટની જરૂર છે. બોલ આપી દે, બોલ આપે છે. આવી ગયો બોલ આવી ગયો. અને નો બોલ નો ઈશારો એમ્પાયર નો. થ્રો બોલ નો છે. આપણા સમાજમાં નવો બોલર આપો ભાઈ. નવો બોલર આપો અને અને પછી ફીલ્ડ હશે આ બોલ. ઈ બોલર ને આ ટુર્નામેન્ટમાં બેન થશે ભાઈ. ઈ નાખીને એક આ ટુર્નામેન્ટ ની અંદર.
ફ્રીટ છે 36 થયા છે એક બોલ અને ફ્રીટ હતો ત્યાં કોઈ ફાયદો ઉપાડી ના શક્યા બેટ્સમેન અરે અમ્પાયર જોઈશે ભાઈ અમ્પાયર બહારથી ગોલ કોઈને આપવાનો નથી ત્યાં એમ્પાયર છે ભાઈ ડિસિઝન લાસ્ટ ડિસિઝન ભાઈ 12 બોલ છે એમનું નહીં હાલે ભાઈ કૈલાસભાઈ ધ્યાન વગર કોઈ નો નથી આપ્યો સિંગલ સિંગલ ઓહો લો ભૂલતો જતો આ ગયો એને ફેંકી દીધો છે બહાર સિક્સ બંધ કોમેડી હલો 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 હેલો હેલો હલો હલો ભાઈ તમારો વિરાટનો 12વો ખેલાડી મોકલી દો ને ભાઈ આ ઓ નાની ભાઈ એક પ્લેયર મોકલી દે ભાઈ ઇમ્પેક્ટ પ્લેયર મોકલો ઇમ્પેક્ટ પ્લેયર તમારો 12વો ઇમ્પેક્ટ હોય ને એ મોકલો અને ક્લીન બોલ ઓ શું બોલ કરી નાખ્યો ભાઈ हेलो स्कोर तीनों भाई का ताली से गड़गड़ाट स्वागत करो भाई तीनों का स्वागत करो भाई ताली से गड़गड़ाट અમારા બોરેવલીના એકદમ ઘાતક ટીનુભાઈ કાવિઠિયા એમનું આગમન થાય છે अरे घातक करो भाई ताली से गड़गड़ाट स्वागत करो भाई નું લો બુલટોસ બોલ અને આ જોરથી મારવાની કોશિશ હતી પણ એક જ રન બેટમાં બરાબર લાગ્યું ને લેગ બાય નો ઈશારો છે એમ્પાયર નો અમ્પાયર નો ડિસિઝન 1 રન અને લેગ બાય સ્કોર સ્કોર કેટલા થયા 44 44 4 ઓવર 44 ચાર over હજુ પણ 44 31 ની જરૂર છે 6 બોલમાં 5-6 મારવા પડશે અને ભાઈ ગોવાની ટીમ અને ભાંડુક એ ભાઈ એમ નથી કે નથી થતા 31 કાલે ગોવંડી ટીમને એક બોલરને 31 માર્યા છે 5-6 અને એક સિંગલ થઈ શકે કે આ ગ્રાઉન્ડમાં હેલો અને ભાઈ ગોવા અને ભાંડુક એ જલ્દી જલ્દ ગાર્ડન માં આવી જા ભાઈ આ મેચ ખતમ થાય અને આપણી પાસે ટાઈમ નથી ભાઈ 10 ટીમ રમાડવાની છે બહુ શાનદાર કેચ
ગોવા ટીમ અને ભાંડુપ એ બંને ટીમને વિનંતી છે, અગર આવી ગયા હોય તો ગ્રાઉન્ડમાં આવી જાઓ ભાઈ. લાસ્ટ 5 બોલ બાકી છે ન તો 4-4 ઓવરની રમાડવામાં આવશે. અને બોલ હવામાં, ફિલ્ડર નીચે, જોઈએ કેચ થાય છે કે નહીં. અને આ કેચ ડ્રોપ. અને આ કેચ ડ્રોપ થઈ ગયા. અરે 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 અરે